સીતારામ બધાયને. આજે જવાનું છે શાળાએ 9 વાગે, એટલે નિરાત છે. થોડીક કામની થલવલાટ નથી. 2 કલાકનું આપણે 2 કલાકમાં તો બેનો ઘણું કામ કાઢી લઈએ. બાને નાસ્તો કરાવી લીધો, કૂતરા બૂતરા ધરાઈ ગયા, અમે નાસ્તો કરી લીધો, અને બસ હવે થોડીક વાર બેસી અને ફ્રેશ થઈને સ્કૂલે વહી જાવ નાઈ ધોઈ. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યારે માણસને અઢળક સમજાવવા છતાંય એની અંદર કોઈ પણ પ્રકારની સમજ ના આવે અથવા તો ના સમજે, ત્યારે સમજાવવાનું છોડી દેવું જોઈએ. કારણ કે સરસ મજાના અખાના છપ્પા તમે વાંચો ને, એની અંદર અખા ભગતે એક સરસ મજાની પંક્તિ લખી છે. મને વર્ગખંડની અંદર છે ને, વિદ્યાર્થીઓને ભણાવતી હોય ને ત્યારે વારંવાર કહેતી હોય કે હું ક્યારેય કોઈને સમજાવી શકું નહીં. સમજુ માણસ છે, ઓલું કે સમજદાર કોઈ ઈશારા કાફી. તમે સમજવું હોય ને એને ખાલી તમે સામાન્ય વાત કહો ને તો એ આખી સમજી જાય. અને અકલ મઠા છે એને તમે દુનિયાની અંદર ગમે એટલું જ્ઞાન આપો, કાર્મીન પથ્થર કાંઈ પાણી ચૂસે નહીં. જીવન કંઈક આવું જ છે. એટલે અખા ભગતનું વાક્ય હું ક્લાસની અંદર કહેતી હોય કે સમજાવી સમજે નહીં આ જનાવરની જાત, અખો ભગત કી આ નથી અમારી નાત. સરસ મજાની આ પંક્તિની અંદર અખો ભગત એમ કહે છે કે ઘણા બધા ઉદાહરણો આપ્યા. અખો ભગત સમાજથી થાકેલો, હારેલો, પોતાની સાવકીમાં હતી એનાથી દુઃખી થયેલો, પછી ખોટા એની ઉપર ચોરીના આક્ષેપ આવેલા, ટંકશાળામાં એ કામ કરતો, અને સમાજના એને બહુ કડવા અનુભવ થયા. પછી એણે આ બધું છોડી દીધું અને પોતે એક સાહિત્યકાર બની ગયો. જ્યારે સાહિત્યકાર પોતે બની ગયો ને ત્યારે એણે સરસ મજાની છપ્પા લખ્યા, માણસો સાથે કટાક્ષ કરતા કે દુનિયાના તમે ગમે એટલા પ્રયત્ન કરી લ્યો છતાંય જો માણસ સમજે નહીં તો એ આપણી નાતનો નથી, એટલે કે આપણા વિચારવાળો નથી, એ પશુઓના વિચારવાળો છે. જનાવરની જાત, જનાવર એટલે પશુ થાય. એટલે માણસને સમજાવવાનું છોડી દો. જે સમજે છે 12 વર્ષે બુદ્ધિ આવી જાય. 12 વર્ષે 12 બુદ્ધિ અને 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. ઘણા છે 60 વર્ષના હોય કે 70 વર્ષના હોય કે ગમે એટલી મોટી વર્ષના. આયુષ્ય વધવાથી કંઈ બુદ્ધિનો વિકાસ થતો નથી. બુદ્ધિ તો 16 વર્ષે કમ્પ્લીટ આવી ગઈ. પછી પરિપક્વતા વધે આપણી અંદર, મેચ્યોરિટી જેને આપણે કહીએ, અને જીવન જીવવાની કળા આપણી અંદર આવે. બાકી બુદ્ધિનું પ્રમાણ તો 16 કમ્પ્લીટ થઈ ગયું હોય. જેમ જેમ જીવનની અંદર મનુષ્ય જેટલો હેરાન થાય ને એટલો એ પરિપક્વ બને. તમે અત્યારે કોઈ પણ એકદમ અમીર ઘરનું બાળક હોય અને એને તમે ગરીબીની વ્યાખ્યા લખવાનું કહો, અને એક ગરીબને ગરીબની વ્યાખ્યા લખવાનું કહો, ત્યારે એને ખબર પડે કે અમીર આ વ્યાખ્યા લખશે ને તો એ એવી લખશે કે ગરીબોના ઘરની અંદર હવેલી જેવો મકાન નથી હોતા, આલિશાન બંગલા નથી હોતા, એના માટે 5 સ્ટાર હોટલ જેવું જમવાની સુવિધા નથી હોતી, એના ઘરની અંદર સરસ મજાના મોટા મોટા LCD ટીવી કે મોટા મોટા મર્સિડીઝ કાર નથી હોતા. આ એની વ્યાખ્યા હોય અમીર લોકોની ગરીબી વિશેની. ગરીબને લખવા કહ્યું ને ત્યારે ગરીબી એની સરસ લખે કે સવારનું ભોજનમાં પ્રાપ્ત મળ્યું હોય ને એટલે પેટને કહીએ કે જમી લે, અત્યારે જે મળ્યું છે એ બપોરનું કાંઈ ભરોસો છે નહીં, ઘરમાં તો કાંઈ છે નહીં, ક્યાંકથી મેળ આવશે તો જમશું. રહેવા માટે ઝૂંપડી ન હોય, ચોમાસામાં ઉપરથી પાણી ટપકતા હોય, ઉપર આકાશને નીચે ધરતી સિવાય એનું કાંઈ ના હોય, ધગધગતા બપોરની અંદર પગમાં પહેરવા માટે ચંપલ ના હોય, અને તનને ઢાંકવા પૂરતા કપડાં ના હોય, આને ગરીબી કહેવાય. આપણે ગરીબીની વ્યાખ્યા કંઈક અલગ જ બનાવી દીધી છે. આપણે બધાને રોદણા જોઈએ છીએ સરસ મજાનું. જો આપણા માટે ભાડે તો ભાડે, પણ આપણે મકાન તો છે ને, એના ભાડા ભરવા માટેના પૈસા તો આપણે ક્યાંકથી કરી લઈએ છીએ ને. ગરીબી નથી. ધરાર આપણે સુખને દુઃખમાં બદલીએ છીએ. એટલે કદાચ અખો ભગત કે કોઈ તમારા ગમે એટલા પ્રવચન પછી પણ જો માણસ સમજવા ના ઈચ્છતો હોય તો એને સમજાવવાનું છોડી દેવું. કારણ કે ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે આ તમારી નાતનો નથી, એટલે કે તમારા વિચાર જેવો નથી. જે માણસ છે ને ઝૂંપડીની અંદર એ કિલોલ કરતા જોવા મળે. તમે જુઓ કે પરિવાર હોય, 2-3 સંતાનો હોય, એના માતા પિતા હોય, ટાઢો રોટલો માયગું તાયગું ક્યાંકથી મળી અને ખાતા હોય ને આનંદથી બેઠા હોય. ફૂટપાથ ઉપર હું ઘણી વખત વાહનની અંદર નીકળું ને ત્યારે અમારે પોરબંદરની ફૂટપાથ છે, ચોપાટીની ફૂટપાથ છે, પછી તમે ફુવારા સાઈડ જાઓ અમારે તો ત્યાં ફૂટપાથ ઉપર એમ નમ જે છે એ ચાદર પાથરી અને છોકરા તો એમ નમ ચડી પહેરી હોય તો ટી શર્ટ ન હોય, ટી શર્ટ પહેર્યું હોય તો ચડી ના હોય,
આવી હાલતની અંદર એ નથી એસી, નથી પંખા, નથી લાઇટ, નથી પાણીની સુવિધા, નથી ટોયલેટ બાથરૂમની સુવિધા, કાંઈ એટલે કાંઈ, મકાન જ નથી, પછી વાત પૂરી ને. છતાં એટલા આનંદથી રહેતા હોય ત્યારે સાલું આપણે સમજાતું નથી કે આપણે કઈ વાતનું દુઃખ છે, આપને શું પ્રોબ્લેમ છે. આપણે દુઃખ એ વાતનું છે કે આપણા સગા સંબંધીઓ આપણાથી વધારે પૈસાવાળા છે, આપણી પાસે એની પાસે છે ને વસ્તુ આપણી પાસે નથી, એટલે એના જેવું થવા માટે થઈ અને આપણે આપણી જે સુખ ઈશ્વરે આપ્યું છે ને એને આપણે દુઃખમાં પરિણમીએ છીએ. એટલે સંતોષી નર સદા સુખી. જે ઈશ્વરે આપ્યું મીઠું મરચું કંઈ પણ એને પ્રેમથી પ્રસાદ સમજી માથે ચડાવી અને ઈશ્વરના ચરણોમાં ધ્યાન ધરીએ અને પ્રયત્ન કરીએ કે આપણી ગરીબી કઈ રીતે હટે. ગરીબોને નથી હટાવવાના, ગરીબીને હટાવવાની છે. થાય તો પ્રયત્ન કરીએ મદદ કરવાના, અન્યથા કોઈને હેરાન પરેશાન ના કરીએ. આવા અખા ભગતના ક્યારેક પણ તમને છપા મળે તો અખાના છપા, હું તો બહુ શોખીન છું પુસ્તકો વાંચવાની, એટલે મને બહુ શોખ છે. અને તમે પણ વાંચો ને, તમને બહુ જીવન જીવવાની મજા આવે કે તમે કોઈ દિવસ દુઃખી ના થાવ. કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે દુઃખી ના થાય. કદાચ આપણા ઘરની અંદર કજિયા કલેશ કંકાસનું કોઈ કારણ બન્યું હોય તો તાત્કાલિક તમને એનું સમાધાન મળી જાય અને તમે શેરી મહોલ્લાની બહેનોની પાસે જઈ અને આંસુડા પાડવા ન જાઓ. આપણું કર્યું આપણે જ ભોગવવું પડે. આપણું દુઃખનું કારણ આપણે છીએ અને આપણા સુખનું કારણ આપણે છીએ. આપને દુઃખી કે સુખી કરનાર આ પૃથ્વી પર કોઈ છે જ નહીં, બસ તમે ખુદ છો. અને તમે મનથી નક્કી કરી લ્યો કે મારે દુઃખી થવું છે કે સુખી થવું છે, એ તમારા ઉપર આધારિત છે. તો સવારની અંદર આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર કે મને બધા જ જવાબ તમે આપો છો. જે કાંઈ પણ મારો મેં પ્રશ્ન વિડીયોની અંદર પૂછ્યો હોય તો એ પ્રશ્નનો જવાબ મને ઓન ધ સ્પોટ મળી ગયો હોય. આવું તો કદાચ નસીબદાર વ્યક્તિઓને જવાબ મળે, તો એમાંની હું પણ એક નસીબદાર છું કે તમારા બધાનો આટલો બધો પ્રેમ મને મળે છે. આવજો. સીતારામ. 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 બાનું માથું ઓરવાનો ટાઈમ થઈ ગયો, ઉઠી ગયા. હવે ઓરી લઉં માથું, પછી નાસ્તા પાણી કરાવું. આ તો ટેકાવીને બેઠા છે. જીરીક વાર 5 મિનિટ વાંધો નતો આવતો, પછી પાછા લડી જાય. માથું ઓર લઈએ ને ત્યાં સુધી વાંધો નતો આવતો. સરસ મસ્ત કાલ છે ને તેલ નાખી અસર મસાજ કરી અને બાંધી દીધું હતું. રવિવાર હતો ને, નવરાવી ધોવરાવી. ઉનાળાનું કાયમ પછી તેલ મજા ના આવે માથા. વાળ ઠંડુડી જેવડા એવડા કજ અને એમાં વારવી બાને અંબુડી પાસે. કાલ કોરા વાળ હતા તી અસર પોની ઢબુડી બાઈ જેવી વાર દઈ દીધી. આ તો હારું અંબુડો વારતા આવડે તી, નકર અમારે કોકને બોલાવા જવા પડે. બાને અંબુડી વાર દો. માથું ઓલવા દે થી હારું. ઓરાઈ ગયું? હે? ઓરાઈ ગયું? હવે હવે હું હા ખાવા દ્યો. હે નાસ્તો કરવો? નાસ્તો કરવો? હા નાસ્તો કરવો. બની ગઈ રોટલી કુતરાવની ને અમારી બધી આખો ડબરો ભરીને કરી લીધી. કુતરાવને તો હાઈ જુદી નિરાય આખો દીરો જોસ્તા ને રોટલી પીંડા નહીં બાંધે. અટાણમાં આખી પરસેવે રેપઝેપ થઈ ગઈ ને સીધું બાવ ઉઠા ને એટલે વિચાર્યું પેલા હે ને એને તૈયાર કરી દઉં. પછી મારો વાર ના જવાનું શાળાએ 9 વાગે, એટલે ઉપાધિના થાળા હવા 9 પહોંચી જાય તો વાંધો નથી. હવે સ્કૂલમાં છોકરા નથી, ખાલી એડમિશન છે. હમણાં જોજો
ઉપર લઈ જાઓ. હા ખાવું ને લાંબા થઈ નાશે પૂરી ગયા. ખાવું નાસ્તો કરવો એ તો આપો. હું ખાવું મૂંગા વ્રત છે બોલો. હાલો આપવું એ પ્રભુ. દાંતિયો પાસે ત્યાં જ રાખવો પડે. હામો જ મારો દાંતિયો. પેલા તો એમ કે તમારું નેપકીન. નાસ્તો કરવો પી ગયા. હાલો આલ્યો. ટાઈટ કરી લે નાસ્તો. મોટા થઈ ગયા હો. નાના નથી. તમારો ટાઈમ થઈ ગયો? ના ના બાજુમાં બેહીને નાસ્તો કરે ને તમારે થાય મોડું પછી. હા આનું કે ભેરા ફેર કરી જ લઉં. ચાપલા બાપલા નહીં માતા આમાં ટેસ્ટ થી હોતા જોઈ લ્યો. કોઈ જાતની ટેન્શન કમાવાની ચિંતા. બે થાતું છે ભેગું કામ. નહીં ચાપલી ખાવાની પડી નથી. અમારે ચાપલી છે ને ખાવાની બાયણે ઓલા કૂતરા રાહ જોઈને બેઠા છે. એના હાટું 6-7 રોટલી ચૂરી નાખું ને ટાણમાં 3 છે. બપોર લગી એને નિરાત. કોરી રોટલી દઈએ તો અમારા ચાપલા ખાતા નથી. પાડોશી એમ કે કૂતરા છે બૈગડા છે કે બેગડા નથી ઘરના ગોળ નાખીને ખાવાના એવા થયા. જડે તેને ખબર છે ચડી આવડી મોટી મોટી અટાણમાં 6 રોટલી ખાઈ 6-7 રોટલી ચોરી નાખું. પાછી હવે બપોરે નહીં. બપોરે એ ગમે ત્યાં હુઈ ગયા હોય. બપોરે હોય નહીં આવે નહીં પાછા આવે 5-6 વાગે. અને પછી હાંજે પાછા વધેલી ઘટેલી પાછી હાંજે મળે. અહીંથી હટતા જ નથી. અને આની બધા બાંધે રાખે કૂતરા. બા થઈ ગયા સરસ રેડી. અટાણના પોરમાં તાજા માંજા ટમટમ જેવા. અને જોસ્તાબેન હજી લખર બખર ફરેશ. હજી નાવા ધોવાનો વારો ન થાય. બહુ ઉઠીને બાઈ ગયા છે. હજી તો 7:30 થયા. કેટલા થયા? 7:30. હા રોટલી કરી લીધી, નાસ્તો કરી લીધો. બા નાસ્તો કરી લઈએ, ગલુડિયા નાસ્તો કરી લઈએ. અમારે છે ને નિયમ છે એ પેલા બાને જમાડવાના, પછી અમારા ગલુડિયા જમે, પછી અમારો વારો આવે. 8 રોટલી છે આજ. તઈને હે ને આખા પે ધરાઈ રહે. આની તો નીમ લીધું ખાવાનું. તાર ખાવું ચાપો? ખાવું હે? આ ખાવું તારે? ના રે ના. કેવા કૂતરા ધડબડાટી બોલાવતા હોય આમ ખાવા હાટું થઈને. કઈ પડી નથી ખાવાની ફેફલીને. જો ઓલા બારોબાર જપ કરે. કાલુ કાલુ ને કિસાન કોઈ ખાવા જ નથી. બોલ મારી કરી દે. ખાવ ભદો છે. ઓલી કુતરી રાતડી કુતરી છે ને એવી લૂચી છે. આને કાલુ ને ખાવા નથી દેતી.
એને નોખું આપવું પડે. કેવું જાય છે જા હાથ બાસ ને વરવા મીડા ન કરતા મોઢામાં કોરિયા દેવા પડે. હવે બધું ઠેકાણે જ જાય. જો આ બીજું ગોળનું ડબલું એટલું રહ્યું. 10 કિલા ગોળના 2 ડબલા પૂરા થઈ ગયા. ત્રીજું છે, હવે એક ચોથું હજી ભર્યું. 3 લીધા હતા ને એક પેલા લીધું હતું. કા એક આરે 3 લીધા હતા અને એક પેલા લીધું હતું. વર્ષની અંદર આવા 10 કિલાના 4 ડબલા પૂરા નથી થતા. મને લાગે હવે નાનભાઈ ત્યાંથી છે ને ગોળનો ડબ્બો જ ભેગો લઈ લેવો જોઈએ. ઈ ગોળ છે ને સારો ના આવે, કાકરી વાળો આવે. આ સરસ આવે દેશી ગોળ. ખવડાવવું તો સારું ખવડાવવું. તમે ખાશો બેન? ચાપલું બેન? હે લાડકા? લાટકી ની. હા એ લાટકી જ છે. જો જવાબ એ દે. જો કઈ એને ખાવા પીવાની કઈ પડી નથી. અને ઓલા કયું ના મને જોઈને હું બાયણે ખાલી મેં મોઢું કાઢ્યું ને તયું ના ઠેકડા ચેડાસ. એ દે જલ્દી. બનાવી લઉં તો દઉં ને તને. આમાં મંદિરે નથી જવાતું અમારાથી. બે આ તો જઈ આવે. હું મારાથી મંદિરના દર્શન નથી થતા એટલે આ મારું મંદિર. એક કામ કરી લેવાનું ઉઠી. બીજું થાય કે ન થાય. પૂજા પાઠ નથી થતા કાંઈ. બાનો નાસ્તો થવા એ બસ. જો હાથમાં લઈ લીધી જ રોટલી. બે છે ખાહે. રહી ગયું એ ખાવું તારે? એ ગાંડી ખાવું? હાલો. હા લે. એ ખાય. આજ વળી ખાવા બે છે. ખાઈ લે પછી ભાઈ તું ઓલાને દઈ દઈએ. બરાબર થઈ ગયો નાસ્તો. તો આવજો મિત્રો. સીતારામ. આ ખાઈ લઈએ પછી ઓને ખવડાવી દઈએ. આવજો.